શિવાજી અને ચેતક એક વફાદાર સાથીની અદ્ભુત ગાથા. પ્રસ્તાવના: ક્યારેક ઇતિહાસ એ ફક્ત વિજેતાઓની કહાની હોય છે, પણ કેટલીક વાર એવી કહાનીઓ પણ જન્મે છે જ્યાં રાજા એકલો નથી અને વિજય માત્ર તલવારથી નહીં, વફાદારીથી જીતી શકાય છે. આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એવી એક અદ્ભુત વાર્તા શિવાજી મહારાજ અને તેમના વફાદાર ઘોડા ચેતકની. ઘોડો જે ઘોડો ન રહ્યો, મિત્ર બની ગયો, સહારો બની ગયો અને એક એવા યોદ્ધા બની ગયો જેના શ્વાસમાં પણ રાજાનું રક્ષણ છુપાયેલું હતું. આ કથા છે શૂરવીરતા, દ્રઢ નિશ્ચય અને અમર વફાદારીની, જ્યાં એક ઘોડો રાજાને બચાવે છે પણ પોતે પૃથ્વી ઉપર પોતાનું નામ અમર કરીને જતો રહે છે. આજની કથા તમારી આંખોને ભીની કરી શકે છે પણ દિલને શૂરવીરતા માટે ઘટકાવશે ચોક્કસ. ચાલો પ્રવેશ કરીએ એ સદીમાં જ્યાં શિવાજી હતા અને સાથે હતા ચેતક. વાર્તા: સૂરજ ઉગ્યો હતો. સહ્યાદ્રીની પર્વતમાળાઓએ જેમ દીપ્તિમાન કપાળ સાથે એક નવા યુગના આગમનની ઘોષણા કરી હોય એવું લાગતું હતું. પવન હળવો હતો પણ સાવધ હતો, જાણે એ પણ જાણતો હતો કે આજનો દિવસ ઇતિહાસ બનવાનો છે. મરાઠા સામ્રાજ્યના શૂરવીર યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજ આજે એક ભયાનક સાનિધ્યમાંથી પસાર થવાના હતા. ઘટના સ્થળ: પહાડગઢનો જંગલ. સમય: એક પરિસ્થિતિ મોગલ બાદશાહ સાથે માત્ર એક સાથી, ચેતક, શિવાજીનો વફાદાર ઘોડો. શિવાજી મહારાજ એક ગુપ્ત મિશન માટે નીકળી ગયા હતા, પરંતુ દુશ્મનોએ કોઈક રીતે ખબર મેળવી લીધી. આખું પ્રદેશ તેમના પીછે હાથે લાગી પડ્યું. મોગલ સૈનિકોની ઘોડેસવારીનો અવાજ પછાતું આગળ વધી રહ્યો હતો. શિવાજી ધમગષ્ટ અવાજે: ચેતક, જો આજે આપણે બચી જઈશું તો આખું સામ્રાજ્ય તારી વફાદારીના ગીતો ગાશે. ચેતક દોડે છે, તેનું શરીર પસીનાથી નમ છે, પણ હિંમત એટલી જ ઊંચી. એની આંખોમાં ભય નહોતો, માત્ર નિર્ધાર હતો. શત્રુઓ નજીક આવી રહ્યા હતા. રસ્તો ખતાળો હતો, પથ્થરો, ઝાડ, કાંટા, પહાડો. છતાં ચેતક અટકતો નહીં. એક પથ્થર ગड्ढાની ખીણ સામે આવી. શિવાજી કે ચેતક બંનેને ખબર હતી, જો અહીં અટકી ગયા તો પકડી જવાનું નક્કી. શિવાજી ચેતકને આગળ ધપાવે છે. જાઓ ચેતક, હવે મુલાકાત મરણ સાથે નથી, મુલાકાત છે સ્વતંત્રના ભવિષ્ય સાથે. ચેતક ઊંચે પહાડ ચડે છે. તેની ધસધસતી હૂંફ ઘમંડ ભરેલા પથ્થરોને પણ સ્પર્શી જાય છે. માટે ઘેરાવ છે, તીરોનો મારો થઈ રહ્યો છે. શિવાજીનું ખંભું ઘાયલ થાય છે, લોહી વહે છે, પણ તેઓ થાંભલા પડે નહીં. ચેતક ઘાયલ પગ છતાં દોડતા, જાણે એ બોલતો હોય, હું છું ત્યાં સુધી તું ના ઝુકાય. પહાડનો છેડો આવે છે, સામે ઊંડી ખીણ છે. શિવાજી અને ચેતક વચ્ચે નજર મળે છે. એક ક્ષણ શાંતિ અને પછી ચેતક જંપ મારે છે, જેમ કે જંગલની આખી શક્તિ એક પળમાં સમાઈ ગઈ હોય એવું લાગ્યું.
પલટાવતી હવાને ચીરીને તેઓ બીજી બાજુ પહોંચે છે. શિવાજી બચી જાય છે, પણ ચૈતક તેમનો જીવલેણ સાથી પોતાના ઘાયલ પગ લઈને વધુ ઊભો રહી શકતો નથી. તે ધીમે ધીમે ઘૂંટણે બેસે છે. શ્વાસ મંદ પડે છે. શિવાજી તરત ઉતરે છે. પોતાના હાથથી ચૈતકના માથાને ઉચકાવે છે. આંખો ભીની છે. અવાજ લરઝી રહ્યો છે. શિવાજી, તું ઘોડો નહોતો, તું મારો પાંખ હતો. મારી ગતિ, મારી રક્ષા, મારી વફાદારી. તું ના હોત તો હું પણ ના હોત. ચૈતકના અખેર શ્વાસ સાથે એક સંદેશ શિવાજીના હૃદયમાં કટરાઈ જાય છે. સાચી વફાદારી મરણથી પણ મોટી હોય છે. અંતિમ દ્રશ્ય શિવાજી મહારાજ એક પર્વતની ઊંચાઈથી નીચે જોઈ રહ્યા છે. તેમના નેત્રમાંથી એક આંસુ વહી જાય છે. પાછળ પવન ઝૂમતું હોય છે, જાણે આજે પ્રકૃતિએ પણ એક વીરને વંદન કર્યું હોય. અંતિમ સંદેશ: ઘોડા તો ઘણા થયા, રાજાઓ પણ અનેક થયા, પણ ચૈતક અને શિવાજી જેવો સંબંધ એ હર શતાબ્દી નહીં જુએ. જો વાર્તા ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવી વધુ હૃદયસ્પર્શી વાર્તાઓ લઈને ફરી પાછા આવીશું.